મહંત સ્વામી મહારાજ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના સ્થાન ઉપર બિરાજે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ઘણું બધું લખાયું છે, ઘણું બધું બોલાયું છે, ઘણું બધું ગવાયું છે, પણ એમના જે સદગુણો છે તેનો પાર પમાયો નથી. એવી જ રીતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ સદગુણોનો મહાસાગર છે, પણ એમનો જે પરિચય આપવો અને જીવનની અંદર એમના જીવનમાં જે સદગુણો છે એ જો આત્મસાત કરવા હોય તો એક જિંદગી પણ ટૂંકી પડે. તો કલાક સવા કલાકની અંદર એમના પરિચય વિશે કંઈક વાત કરવી તો કોઈ દિવસ આપણે એમને ન્યાય ના આપી શકીએ. એમ છતાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી, ભગવાનને સન છે, ભાવના ભૂખ્યા છે. આપણી વાણી પવિત્ર થાય, આપણા કાન પવિત્ર થાય, આવી એક દિવ્ય વિભૂતિ એમના જ્યારે આપણે ગુણગાન સાંભળીએ, ગુણગાન ગાઈએ, ભગવાન આપણા પર રાજી થાય, પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણા પર રાજી થાય. મહંત સ્વામી મહારાજનો પરિચય ની જ્યારે વાત થાય છે તે વખતે પહેલામાં પહેલી વાત તો એ છે કે નખશિક આધ્યાત્મિક પુરુષ છે. જ્યારે આપણે આ શબ્દ બોલીએ કે નખશિક આધ્યાત્મિક પુરુષ છે, એટલે સ્વાભાવિકપણે આપણા મનની અંદર એ પ્રશ્ન ઊભો થવાનો કે ભાઈ આધ્યાત્મિકતા એટલે શું? આધ્યાત્મિકતા નો આત્મા એ ભગવાન છે. આધ્યાત્મિકતાનો આધાર એ ભગવાન છે. એ ભગવાનને આપણે જેટલા પામીએ એટલા આપણે આધ્યાત્મિક. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો પૂર્ણપણે સાક્ષાત્કાર છે. એટલે મહંત સ્વામી મહારાજ પોતે નખશિક આધ્યાત્મિક પુરુષ છે. મોટપની વાત આવે આ હર્ષ પ્રવચન માળાની અંદર વર્ષની અંદર એક વખત આપણે કોઈ વિશેષ વ્યક્તિ છે એની વિશે 1997 સાલથી પ્રવચનો સાંભળતા આવ્યા છે. તો આપણે શા માટે એ વ્યક્તિઓને પસંદ કરેલા છે? કારણ કે એ વ્યક્તિ સામાન્ય વ્યક્તિઓ કરતા મોટા છે. આપણે જ્યારે કહીએ કે આ વ્યક્તિ મોટા છે તેનો અર્થ એવો થાય કોઈક વ્યક્તિ એના કરતા નાના છે, ત્યારે જ આ શબ્દ છે, શબ્દનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ કે આ વ્યક્તિ મોટા છે, આ વ્યક્તિ આના કરતા મોટા. ખાલી ટૂંકમાં એનો અર્થ એવો થાય છે કે જે વ્યક્તિ વધારે સુખી હોય ને એ વ્યક્તિ મોટા કહેવાય. બે માર્ગ છે, ભૌતિક માર્ગ છે ને આધ્યાત્મિક માર્ગ છે. ભૌતિક માર્ગ ઉપર ચાલેલો કોઈ પણ વ્યક્તિ એના મોઢામાંથી એવા શબ્દો કાઢેલા નથી કે મારા જીવનની અંદર મને અખંડ સુખનો અનુભવ થયો છે. એટલે આધ્યાત્મિક માર્ગ છે એના પર ચાલેલા હજારો લોકોએ પોતાના અનુભવમાંથી એવી વાત કરી છે કે મારા જીવનની અંદર અખંડ સુખ, અખંડ શાંતિ, અખંડ આનંદ, અખંડ પ્રસન્નતા છે, પૂર્ણકામપણાનો અનુભવ છે. એટલે ભૌતિક માર્ગ પર ચાલેલી કોઈ પણ વ્યક્તિ એના ચરમ શિખર ઉપર બેઠેલી હોય એના કરતાં આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલેલી કોઈ પણ વ્યક્તિ વિશેષ છે, એના કરતાં મોટી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આધ્યાત્મિકતાના ઘણા બધા શિખરો છે, એમાં જે ચરમ શિખર છે એ ચરમ શિખર ઉપર પોતે એ બિરાજમાન છે. આ પરિચયની અંદર આપણે જ્યારે વાત કરીએ છીએ
ત્યારે પ્રથમ પરિચય એ આ પરિચય છે. ભગવાનનો સાક્ષાત્કાર કરવો એ આધ્યાત્મિકતાનું લક્ષ્ય છે. પહેલી તો આપણને આ વાત સમજાય. મેં વાત કરી કે મોહન સ્વામી મહારાજ એ નખ શીખ સંપૂર્ણપણે આધ્યાત્મિક પુરુષ છે. આધ્યાત્મિકતાનો સાર, એનો આત્મા એ ભગવાન છે. ભગવાનનો સાક્ષાત્કાર થાય એ આધ્યાત્મિકતાનું લક્ષ્ય છે. મોહન સ્વામી મહારાજને આ ભગવાનનો સાક્ષાત્કાર છે. પણ આ વાત છે ને અઘરી છે. ભગવાનને પ્રાપ્ત કરવાની વાતો બાજુમાં રહી. ઘણા બધા લોકો તો ભગવાનને માનતા નથી. એ એટલા માટે ભગવાનને માનતા નથી. લોકો એવું માને છે જો ભગવાન સમર્થ હોય અને ભગવાન જો દયાળુ હોય તો દુનિયામાં દુઃખ ન હોવું જોઈએ. કાં તો ભગવાન સમર્થ નથી એટલે દુઃખ છે, કાં તો ભગવાન દયાળુ નથી એટલે દુઃખ છે. પણ જો તમે એમ માનતા હો કે ભગવાન દયાળુ પણ છે, ભગવાન સમર્થ છે, તો દુનિયામાં યુદ્ધો શા માટે? દુનિયાની અંદર ગુનાહો શા માટે? દુનિયાની અંદર અન્યાય શા માટે? માટે ભગવાન નથી. એટલે કેટલાક લોકો તો ભગવાનને માનતા જ નથી. પણ એવા કરોડો લોકો જે ભગવાનને માને છે, ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી એમના જીવનમાં લાભ થયો છે. ભલે આ બધી વાતો દુનિયાની અંદર હોય પણ પોતે ભગવાનનું ભજન કરતા હોય, કારણ કે એમના જીવનની અંદર ભગવાન ભજવાથી લાભ થયેલો છે. પણ એવું માને છે ભગવાન સર્વવ્યાપક છે. એ ભગવાન મનુષ્ય તન ધારણ કરે, પાછું એ વાતની અંદર લોકોને તકલીફ પડે છે. એ એટલા માટે તકલીફ પડે છે કે આટલા મોટા ભગવાન, સર્વવ્યાપક ભગવાન, એ જ્યારે માણસ થઈને પોતે આવે તો એનો અર્થ એવો થયો એક દેશસ્થ થયા. દાખલા તરીકે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. ભગવાન સ્વામિનારાયણ એક સ્થાનની અંદર બિરાજમાન હોય તો એનો અર્થ એવો થયો કે સર્વવ્યાપક નથી, ભગવાન તો અહીંયા આગળ આવ્યા. એટલે કેટલાક ભગવાનને માનનારા વ્યક્તિના અંતરની અંદર પણ આવી રીતે ભગવાનનો સ્વીકાર કરો કે મનુષ્ય રૂપ ધારણ કરીને આવે છે, એ વાત બેસતી નથી. વળી પાછા ભગવાનનો જે મહિમા છે, મહિમા પણ જાણે ભગવાન છે એ જે કઈ મોટી વસ્તુ છે ને એના કરતાં ભગવાન મોટા છે, અને જે કઈ નાની વસ્તુ છે એના કરતાં પણ ભગવાન નાના છે. જે દૂરમાં દૂર છે એના કરતાં પણ ભગવાન દૂર છે. જે નજીકમાં નજીક છે એના કરતાં પણ ભગવાન નજીક છે. આ બધી વાતો આવે તો માણસમાં તો એ કલ્પના એ કરી શકતા જ નથી. તે લોકોના મનમાં પ્રશ્ન થાય, આ ભગવાન છે, ભગવાનનો સ્વીકાર કરવા માટે લોકો તૈયાર નથી. પણ આપણા શાસ્ત્રો છે ને સ્પષ્ટપણે વાત કરે છે, ભગવાન છે મનુષ્ય રૂપ ધારણ કરે છે, ભગવાનના અવતાર પૃથ્વી ઉપર થાય છે. ગીતાની અંદર વાત છે, ભાગવતની અંદર વાત છે, બીજા પુરાણોની અંદર વાત છે. ભગવાનના લોકની અંદર મનુષ્ય રૂપ ધારણ કરે છે. ભગવાન સ્વામિનારાયણ છે, ભગવાન સ્વામિનારાયણે પણ પોતે વાત કરી છે. પણ જ્યારે ભગવાન માણસ જેવા બને અને તો પણ પ્રશ્ન ઉત્પન્ન થાય કે ભગવાનનો જન્મ થાય છે, ભગવાન મરે છે. આપણે શબ્દ વાપરતા નથી, ભગવાન અંતર્ધાન થાય છે એવો શબ્દ વાપરીએ. બહારના લોકો એમ કે ભગવાન તો મરી ગયા, ભગવાનનો જન્મ થયો, તો ભગવાન તો અવિનાશી છે, તો કઈ રીતે આ ભગવાન હોઈ શકે? એટલે એમને ઓળખવા, એમને સમજવા, એમની અંદર જોડાવું આ કઠણ કામ છે. એમને પ્રાપ્ત કરવા કઠણ કામ છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ પોતે વાત કરે છે કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. હજારો મનુષ્યો એમાંથી કોક જ મને પ્રાપ્ત કરવા માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. એવા હજારો પ્રયત્ન કરનારા છે, એમાંથી કોક જ એ મને પ્રાપ્ત કરે છે. પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ, એમને યોગીજી મહારાજ મળ્યા અને યોગીજી મહારાજની અંદર એમને ભગવાન જેવો ભાવ થયો. ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં પ્રગટ થયા, પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. ભગવાન સ્વામિનારાયણે બધા દિવ્ય ચરિત્રો 49 વર્ષ સુધી કર્યા અને ભગવાન સ્વામિનારાયણે
એમનો અભય વચન, અભય કોલ આપ્યો કે ગુણાતીત સંતની પરંપરા દ્વારા પૃથ્વી પર હંમેશને માટે હું પ્રગટ રહીશ. આપણા બહુ મોટા ભાગ્ય છે કે આપણા ભાગ્યની અંદર આ પરંપરા આપણને પ્રાપ્ત થઈ. ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ આપણને પ્રાપ્ત થયા. અને આ વર્તમાન કાળે આપણને મોહન સ્વામી મહારાજ મળેલા છે. પણ એમાં જ્યારે યોગીજી મહારાજ એમને મળ્યા અને યોગીજી મહારાજ માટે આ ભાવ થયો, ભગવાન જેવો ભાવ થયો. આમ તો કેવું છે કે જો પરોક્ષની અંદર પણ આ બધી વાતો આપણે સાંભળીએ છીએ કે ભાઈ સંત છે એ ભગવાનની મૂર્તિ કહેવાય, પણ આપણા ધર્મની અંદર અને બીજા ધર્મની અંદર પણ એની કેટલીક શાખાઓમાં આ બધી વાતો આપણે સાંભળવા મળે છે. ગોસ્વામી તુલસીદાસજીએ પોતે એક વાત કરી કે ભગવાન રામ છે એના જ્યારે માણસ કોઈ ચરિત્ર સાંભળે અને ભગવાન રામના વખતમાં આપણે જો હોત રામ રાજ્યની અંદર આપણને કેવી મજા આવત, એવા વિચાર જો કોઈ વ્યક્તિના અંતરમાં થતા હોય તો ગોસ્વામી તુલસીદાસજી તો 500 વર્ષ પહેલા થયા. એમણે પોતે એક વાત કરી કે રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ. રામ મિલન કે કારણે, રામ મળ્યા નથી એને લીધે તમારા અંતરમાં જો ઉદાસી આવતી હોય, રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ. તુલસી શોધી લે સંગત સંત કી રામજીનો કી પાસ. એવા સંત છે તું શોધી લે કે જેની પાસે રામ છે, રામનો સાક્ષાત્કાર હોય તો તમને અનુભવ થશે સાક્ષાત તમને રામ પ્રાપ્ત થયા છે. જો આ પરોક્ષની અંદર પણ વાત છે. કબીરદાસજી એમના બંને પ્રકારના શિષ્યો હતા. મુસલમાન પણ એમના શિષ્યો હતા, હિન્દુઓ પણ એમના શિષ્યો હતા. અને કબીરદાસજી સંતના મહિમાનું જે ભજન બનાવ્યું, ભાગ્ય બળે જહાં સંત પધારે, તો એની અંદર કબીરદાસજી પોતે એમ કહે છે કે સાહબ એટલે ભગવાન, સાહબ કા ઘર સંતન માહી. સાહેબનું ઘર ક્યાં છે? સંત છે સાહેબનું ઘર છે. સાહબ કા ઘર સંતન માહી, સંત સાહબ કછું અંતર નાહી. સંત અને સાહબની અંદર, ભગવાનને સંતમાં કોઈ પ્રકારનું અંતર નથી. જ્યાં ભગવાન છે ત્યાં સંત છે, જ્યાં સંત છે ત્યાં ભગવાન છે. જ્યાં આપણને સંત મળે સાક્ષાત ભગવાન જ મળ્યા છે એ પ્રકારની વાત છે. એ પ્રકારની વાત અંદર કરેલી છે. ને સ્કૂલમાં બધા બાળકોને નાના હોય ત્યારથી જ અમુક શ્લોકો શીખવાડવામાં આવે છે. એમાં બહુ પ્રચલિત શ્લોક છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જો ગુરુને, સાચા સંતને એ કેવી ઉપમાઓ આપે છે? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને સાક્ષાત પરબ્રહ્મ એની પણ વાત કરે છે. મુસલમાન ધર્મની અંદર જે વધારે પડતા જે મોટી સંખ્યામાં મુસલમાન હોય છે તો એ મુસલમાન લોકો તો અલ્લાહને માને છે. અને પૈગંબરમાં છેલ્લા પૈગંબર મોહમ્મદ આવે, મોહમ્મદ પછી કોઈ પૈગંબર નથી એવું માને છે. પણ મુસલમાન ધર્મની અંદર પણ ઘણી બધી શાખાઓ છે. તો કેટલાક સૂફીઓ છે, તો સૂફીઓ એવું માને છે ને એ પણ તમે એ સાંભળ્યું હશે કે એ પોતે એવું કહે છે કે આદમ કો ખુદા મત કહો, आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, पण लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. आदम को खुदा मत કહો, એને ભગવાન તમે ના માનો, એના કરતા જુદા છે, પણ એના નૂરથી, એમના ઐશ્વર્યથી, એમના પ્રતાપથી એ ભગવાનથી, અલ્લાહથી જુદા નથી. આવી વાત માને છે. અને કેટલાક લોકો એવું પણ માને છે, પ્રગટ ઇમામની અંદર માને છે. એનું કારણ શું કે ભગવાન છે આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપ ધારણ કરી અને એના દ્વારા પોતાનું ઐશ્વર્ય છે, પોતાની શક્તિ બતાવે છે. ખ્રિસ્તી ધર્મની અંદર પણ આ છે. ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે જેણે મને જોયા છે એને ફાધર, ને એ લોકો ફાધર કહે છે, તો એના તમને દર્શન થયા છે. આ બધી વાતો તો છે. હવે મોહન સ્વામી મહારાજ, યોગીજી મહારાજ મળ્યા તો શરૂઆતની અંદર આવી કોઈ વાત તો હતી જ નહીં. એમણે તો શરૂઆતની અંદર પૂર્વગ્રહ હતો. અને પૂર્વગ્રહનું કારણ એ હતું, મોહન સ્વામી મહારાજનો જન્મ જબલપુરની અંદર થયો. એ જે જગા છે નેપિયર ટાઉન કરીને જગા, અને સિવિલ લાઇનની અંદર એમનું મકાન હતું.
એ મકાનની અંદર પોતે ત્યાં આગળ પ્રગટ થયા. મણિભાઈ એમના પિતાનું નામ, ડાહીબા એમના માતુશ્રીનું નામ. ડાહીબાના કુખે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ પ્રગટ થયા. વાતાવરણની અંદર કોસ્મોપોલિટન પ્રજા હતી. કેટલા ખ્રિસ્તીઓ નજીકની અંદર રહેતા હતા, ઇતર ધર્મના માણસો પણ ત્યાં આગળ રહેતા હતા. ખ્રિસ્તી સ્કૂલની અંદર એમણે અભ્યાસ કર્યો, ક્રાઇસ્ટ ચર્ચ સ્કૂલમાં. પછી ક્રાઇસ્ટ ચર્ચ બોયઝ સ્કૂલ હતી, એની અંદર આગળ અભ્યાસ કર્યો. એટલે બંને ક્રાઇસ્ટ ચર્ચ સ્કૂલ જ એ નામની હતી, એ ત્યાં પોતે એમણે અભ્યાસ કર્યો. હવે એમાં આખી શાળા અંગ્રેજી માધ્યમ, બધા શિક્ષકો ખ્રિસ્તી, અને એમાં પણ બધા અંગ્રેજ. દેવદેવીઓનું ખંડન કરતા મોહન સ્વામી મહારાજ પોતે લખે છે, એમને કાનો કાન સાંભળેલું છે. એટલે રસ્તાની અંદર ધારો કે કોઈક સાધુ બાવા રામ રામ કહીને ભીખ માગતા હોય તો તે વખતે આ લોકો અવશ્ય એમની મશ્કરી કરે. અને કેટલાક સાધુઓ એટલે બાવાઓનું ન ગમે એવું વર્તન પણ મોહન સ્વામી મહારાજે જોયું છે. કોઈ ગાળો બોલતા હશે, કોઈક વાત કરતા હશે, આ બધું એમણે જોયું. એટલે એમને પાછું સાથે સાથે આજે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તો એના જે બધા ભાષા હતી, એમના જે રિવાજો હતા, એને પણ ભાર બહુ પડ્યો હતો. એટલે કોઈ હિન્દુ સંત મહાત્માઓ સાચા હોય એને મળવાનો અવકાશ મોહન સ્વામી મહારાજને ક્યારેય પ્રાપ્ત થયો જ નહોતો. ઘરની અંદર શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજની વાતો થાય, પણ એમને કોઈ દિવસ રસપૂર્વક ક્યારે પણ આ બધી વાતો છે એ વાતો સાંભળેલી નહીં. સ્કૂલની અંદર પોતે હંમેશા પોતે તેજસ્વી વિદ્યાર્થી હતા, રેન્કર જ હતા, રમતવીર પણ હતા. ટ્રેક ઇવેન્ટ્સની અંદર મોહન સ્વામી મહારાજ દોડવામાં પહેલો નંબર આવતો હતો. અત્યારે ધીમી ગતિ છે અને તો બધા જુઓ છો, પણ ટ્રેક ઇવેન્ટ્સની અંદર એ હંમેશા પહેલો નંબર આવતો. ફૂટબોલમાં એક સારા ખેલાડી હતા. બોક્સિંગ હતું. બોક્સિંગ મોહન સ્વામીને પૂછ્યું કે તમે કેવું હતું, કે મોટે ભાગે જીતતો હતો, પણ એક વ્યક્તિ એવો હતો ક્યારેક મને પાડી પણ દેતો હતો. સારા બોક્સર હતા, દોડવાવાળા પણ સારા હતા. અત્યારે એમની પ્રકૃતિનો સ્વભાવ તમે જોવા માટે જો કોઈ સ્વપ્નમાં પણ કલ્પના ના કરી શકે કે મોહન સ્વામી મહારાજના જીવનમાં આવું હશે. બહુ કલાકાર સારા હતા, કલાની સૂઝ બહુ સારી હતી, એમનો સ્વભાવ બહુ સારો હતો. એમના સ્કૂલના પ્રિન્સિપાલ હતા મિસ્ટર રોબિન્સન કરીને. તો રોબિન્સન પોતે એ મોહન સ્વામી મહારાજનો જે સ્વભાવ જોયો, એ સ્વભાવ જોઈને એમણે પોતે વાત કરી કે ભવિષ્યની અંદર લાગે છે કે આ ધર્મગુરુ થશે. આવું મોહન સ્વામી માટે એમના સ્કૂલના પ્રિન્સિપાલ છે તે વખતે આ પ્રકારની અટકળ એમણે કરેલી હતી. પણ સાધુ સંતો માટે એવો કોઈ ભાવ નહીં. સાધુ સંતો માટે એ પ્રકારનો પૂર્વગ્રહ એટલું નહીં, એમના જીવનની અંદર ચીઢ પણ હતી આને લીધે જ. અને યોગીજી મહારાજ જ્યારે અવારનવાર આણંદમાં મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ મણિભાઈના ઘરે ઉતારો કરવા માટે આવતા, મોહન સ્વામીના પિતાશ્રી ત્યાં ભણી લીધું હતું એમણે. એમનું કુટુંબ આખું પાછું આણંદની અંદર આવેલું હતું. અને આણંદમાં પોતે ત્યાં આગળ આવ્યા અને યોગીજી મહારાજ ત્યાં આગળ આવે. મોહન સ્વામી મહારાજ ત્યાં બધું ગમે નહીં, એટલે ખબર પડે કે યોગીજી મહારાજ આવવાના છે. મકાનની અંદર ચડવા માટે 2 પગથિયા હતા, એમાંથી એક પગથિયામાં મોહન સ્વામી મહારાજ ઉતરી જાય. ખબર પડે કે આ પગથિયાથી આવે છે, બીજા પગથિયાથી ઉતરી જાય. પણ એક પ્રસંગ એવો બન્યો, એ પ્રસંગની અંદર મોહન સ્વામી મહારાજ ઉતરતા હતા અને એ જ પગથી યોગીજી મહારાજ ચડ્યા. અને યોગીજી મહારાજ પ્રેમની મૂર્તિ, પ્રેમ સે પકા હુઆ પુરુષ. એટલે યોગીજી મહારાજે કીધું હાલો ગુરુ મેળા ઉપર, હાલો ગુરુ મેળા ઉપર. બોલી શકાયું નહીં, મોહન સ્વામીના મનમાં જવાની ઈચ્છા તો નથી, પણ હવે આ વાત થઈ એટલે કેટલાક હરિભક્તો સાથે હતા, એમણે પણ વાત કરી. આ મણિભાઈનો દીકરો વિનુ, આમ તો શાસ્ત્રીજી મહારાજ એમનું નામ કેશવ પાડેલું, પણ તે વખતે કોઈ મોબાઈલ ફોન હતા નહીં. અને જન્મ થઈને તમે તરત ફોન કરો, નામ આવે. નાનપણમાં શાસ્ત્રીજી મહારાજનો પત્ર આવે, પહેલાં બધા વિનુ વિનુ કહેતા હતા, એ નામથી પ્રચલિત થઈ ગયા. દાખલાની અંદર પણ વિનુ નામ લખાઈ ગયું, એ બધું થયું. પણ એ જે હશે તે, પણ યોગી બાપા તો તે વખતે શાસ્ત્રી મહારાજની સાથે હશે પણ નહીં, પણ સાધુ બનાવે અને કેશવજીવન દાસ નામ આવ્યું પાછું.
જે શાસ્ત્રીજી મહારાજે પાડેલું કેશવ, એ કેશવ નામ ત્યાં લાગુ પડ્યું. એ ઉપર ગયા એટલે કેટલાક હરિભક્તે આગ્રહ કર્યો કે કંઠી પહેરાવો, એમને કંઠી નથી. જે ચીડ હતી મોહન સ્વામી મહારાજને, ત્યાં બેસવાની બહુ ઈચ્છા નથી, અને યોગી બાપાએ કંઠી પહેરાવી. અને કંઠી પહેરાવી મોહન સ્વામી પહેરી કંઠી, અને કંઠીને તોડી નાખી. યોગીજી મહારાજની હાજરીમાં જ તોડી નાખી. તમે કલ્પના કરો, તે વખતે નાયલોનના દોરા નહોતા, નાયલોનના દોરા પછીથી આવ્યા. તે વખતે કોટનના દોરા હતા, એટલે તૂટી જાય. તો કંઠી તૂટી ગઈ અને બધા તો હેપતાઈ ગયા હરિભક્તો. પણ મોહન સ્વામી મહારાજ યોગી મહારાજ સામું જોતા હતા, અને યોગીજી મહારાજ એમને એમ કે આ તોફાનને લીધે ભાઈ તમે અત્યારે જાઓ નીચે, તો હું બહુ રાજી ખુશીથી જાઉં. પણ યોગી બાપા તો પ્રસન્ન હતા. યોગી બાપાને લેશ પણ દુઃખ થયું નહીં. અને યોગીજી મહારાજ ઉલટાનું એવું બોલ્યા, ઓહો બહુ બઢિયા. એમને કોઈ દિવસ આ કલ્પના કરી જ નથી, એમને આવું આચરણ જોયું જ નહોતું. એમના મનની અંદર અતિ આશ્ચર્ય થયું. અને 2-3 દિવસ સ્વામી ત્યાં રોકાઈને પછી ત્યાંથી નીકળીને વલાસણ જવાના હતા. અને આણંદમાં આપણું મંદિર છે, સામે તળાવ છે. એ તળાવની પાળ ઉપર વિનુભાઈ બેઠા હતા, કેટલાક મિત્રો પણ એમની સાથે હતા. અને યોગીજી મહારાજ એમને દૂરથી જોયા અને બોલાવ્યા. અને તે વખતે સાથેના મિત્રો હતા, એ લોકોએ પણ કહ્યું, મોહન સ્વામી મહારાજના મનમાં પણ થયું કે શા માટે મને બોલાવે છે. બીજા લોકોએ વાત કરી કે પોટલા ઉચકાવશે, જાઓ. મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ ગયા અને યોગી બાપાએ હાથ જોડ્યા. અને હાથ જોડીને યોગી બાપા પોતે એવું બોલ્યા કે અમે રજા લઈએ છીએ, અને કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. હવે આ જે શબ્દો બોલ્યા ને, શબ્દો છે ને એ હૃદયમાંથી જ્યારે નીકળે ત્યારે એ શબ્દનો રણકાર જુદો હોય. અને જ્યારે નિર્દોષ વ્યક્તિ એ શબ્દ બોલતા હોય તો એ જે વાણી છે ને એનો રણકાર કોઈક અલગ જ છે. એ ફક્ત કાન સાથે ભટકાઈને એ શબ્દો પાછા પડતા નથી. આપણા અંતઃકરણની અંદર પણ થોડીક વાર માટે રહી અને અદ્રશ્ય થઈ જતા નથી, પણ એ શબ્દો આત્માની અંદર બેસી જાય છે. યોગી બાપાના શબ્દો સાંભળ્યા, ગાડી તો જતી રહી. અને મોહન સ્વામી મહારાજ પોતે વર્ણન કરે છે. મોહન સ્વામી મહારાજે વાત કરી કે હું તો ત્યાં આગળ પહેલા કલાકો સુધી બેઠો રહ્યો, મને સમયનું કોઈ ભાન રહ્યું નહીં. હું મારા મનમાં વિચાર કરવા લાગ્યો કે આ કેવા પુરુષ. કારણ કે મોહન સ્વામી મહારાજ જે જબલપુરમાં ભણતા હતા, બાઇબલના ક્લાસીસ પણ મોહન સ્વામી મહારાજે ભરેલા, એમની અંદર પણ એમનો પહેલો નંબર આવતો હતો. અને ત્યાંના જે શિક્ષકો હતા તે લોકોની ઈચ્છા થઈ કે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર જો આ વ્યક્તિ કરે તો ઘણું સારું થાય. એના માટે મોહન સ્વામી મહારાજ છે તો એમને એ લોકોએ ઓફર પણ કરેલી, તમને ગાડીની પણ વ્યવસ્થા કરીએ, અને તમને અમે મહિને 2000 કે 3000 રૂપિયા પગાર પણ એ જમાનાની અંદર આપીએ. બહુ મોટી વાત થઈ ગયા. અને તે વખતે એમણે સ્વીકાર કર્યો નહોતો, કારણ કે એમનું મન અમુક વાતનો સ્વીકાર કરતી નથી. અને એ વાત પ્રેક્ટિસની વાત આવે છે કે તમે ગાલ ઉપર તમાચો મારો, તેમાં લખેલું છે બીજો ગાલ ધરવો. પણ જ્યાં સુધી એવા કોઈ વ્યક્તિ મળે નહીં, જ્યાં સુધી એવો પ્રસંગ બને નહીં, તો ત્યાં સુધી એમના અંતરની અંદર આ વાતનો સ્વીકાર થાય નહીં. પણ યોગીજી મહારાજના જીવનમાં 2 પ્રસંગો એમણે જોયા. પહેલા પ્રસંગની અંદર કંઠી તોડી નાખી. યોગીજી મહારાજ પ્રસન્ન હતા, યોગીજી મહારાજે કાંઈ કહ્યું નહીં. અને બીજા પ્રસંગની અંદર એમનો કોઈ પણ વાંક નહોતો. અને છતાં પણ યોગીજી મહારાજે એમની પાસે માફી માગી. અને યોગીજી મહારાજ એવું બોલ્યા કે તમે મને માફ કરજો. ત્યારે એમના મનની અંદર એમ થયું કે આ બાઇબલનું હું ભણતો હતો, એમાં બધી ક્ષમાની વાત તો બધી લખેલી છે, પણ મૂર્તિમાન આ ક્ષમાનું જે સ્વરૂપ છે આ જોયા. અને એમના જ શબ્દોની અંદર જેમ હરણને કોઈ ગોળી મારે ને, એવી રીતે મારા અંતરની અંદર યોગીજી મહારાજના શબ્દો ગોળી સમાન હતા. એ રાત્રે મને ઊંઘ આવી જ નથી. કલાકો સુધી આ વિચારની અંદર જ હું ખોવાયેલો હતો. અને મારા મનની અંદર પહેલી જ વખત, ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ,
આવી ઈચ્છા જાગૃત થઈ, ફરી વખત યોગીજી મહારાજ ક્યારે આવે, ફરી વખત યોગીજી મહારાજ ક્યારે આવે. મોહન સ્વામી મહારાજનો સ્વભાવ કેવો? શરમાળ. મોહન સ્વામી મહારાજ પહેલેથી મિતભાષી, પહેલેથી મનનશીલ. એક કલાકો સુધી બેઠા હોય તો એમને કોઈ દિવસ વાંધો ના આવે. કોઈક વ્યક્તિના મનની અંદર થાય શું કરતા હશે. ઘણા બધા વર્ષો પહેલા વિદ્યાનગર પધારેલા મોહન સ્વામી મહારાજ, અને તે વખતે ફર્સ્ટ હોસ્ટેલનો A બ્લોક, B બ્લોક, C બ્લોક, એમાં યોગીજી મહારાજના વખતમાં A બ્લોક તૈયાર થયો. થોડીક રૂમો ત્યાં હતી. એની બાજુમાં જ કાટખણા ઉપર એક નાનો હોલ હતો, હરિમંદિર હતું, સાવ નાનું. અને તમે હરિમંદિરમાંથી બહાર નીકળો, પગથિયા આવે ઉપર ચડવાના, અને ત્યાં જે સામે આમ બધી રૂમો 10-12 રૂમો હતી, પણ જે સામેની રૂમ, આમાં મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ ગેલેરીની અંદર બેઠા હતા. એમાં જનમંગલ સ્વામી દર્શન કરવા માટે આવ્યા. જનમંગલ સ્વામી દર્શન કર્યા, અને દર્શન કરીને જનમંગલ સ્વામી પછી નીકળી ગયા. એમને કંઈક કામ હશે. 3-4 કલાક પછી પાછા આવ્યા ને એ જ સ્થાનમાં મોહન સ્વામી મહારાજ બેઠા હતા. કશું હાથમાં નહીં, કોઈ પુસ્તક નહીં, કાંઈ જ નહીં, માળા નહીં. તો મોહન સ્વામી મહારાજને પૂછ્યું કે તમે શું કરો છો? કે વિચાર. કે કેટલો વિચાર? કેટલો વિચાર? એટલે જો આ એમને અંગ હતું, અને શરમાળી એમની પ્રકૃતિ હતી. એટલે એ પ્રકૃતિને લીધે એ કોઈ વ્યક્તિને એવું કહી પણ શકે નહીં મંદિરની અંદર કે યોગીજી મહારાજ આણંદ મંદિરમાં ફરી વખત ક્યારે આવવાના છે. પણ મોહન સ્વામી મહારાજ આ પ્રસંગની વાત કરી, અને વાત કરતા મોહન સ્વામી મહારાજ પોતે એવું બોલ્યા કે હું ઘણી બધી વખત આણંદ મંદિરે જતો, અને બહાર છે ને દરવાજા પાસે ઊભો રહેતો, અને દરવાજા પાસે ઊભો રહીને અંદર હું જોઈ લેતો કે યોગીજી મહારાજ આવ્યા છે, કંઈ ચહલ પહલ છે, કંઈક વાતચીત થાય છે. એ ના હોય પાછો હું જતો રહું, પણ મારા મનની અંદર એક જ રટના લાગેલી કે ફરી વખત યોગીજી મહારાજ ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે. અને એવામાં સમાચાર મળ્યા કે યોગીજી મહારાજ પોતે મુંબઈ જવાના છે ટ્રેનની અંદર, અને આનંદ સ્ટેશન ઉપર 10 મિનિટ માટે ગાડી ઊભી રહેવાની છે, અને બધા હરિભક્તોને દર્શન કરવા તો હરિભક્તો ત્યાં આગળ દર્શન કરવા માટે જઈ શકે છે. આ પ્રકારની વાત છે. એ વાત એમને સાંભળી. આ વાત એમને જેવી સાંભળી, અને તરત જ મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ પહોંચી ગયા. બીજા કોઈ હરિભક્તો સાથે વાર્તાલાપ તો એમણે કરેલો નહીં, કારણ કે ગુજરાતી એમનું કાચું. ઘરની અંદર જે ગુજરાતી સાંભળતા હતા એ સાંભળેલું. હિન્દીનો ત્યાં આગળ પ્રચલન જબલપુરની અંદર, અને અંગ્રેજી, આ બે જ ભાષા, બીજી કોઈ ભાષા નહીં. એટલે કોઈ હરિભક્તોને મળે કરે, અને પાછા એ લોકોના જે બધા કપડાં પણ હતા ને ચરોતરની અંદર, એ જોઈને પણ મોહન સ્વામી મહારાજની શરૂઆતમાં આ યોગી બાપાના પ્રસંગ બન્યા એ પહેલા લહેંગો પહેર્યો હોય, બૂટ પહેર્યા હોય, મોજા ના હોય, અને માથે ટોપી હોય. તો યોગી બાપાના યોગની અંદર આવે એ પહેલા તો મોહન સ્વામી મહારાજના શબ્દોમાં કે આ બધા રોંચા જેવા લાગતા હતા. આ તાનો સ્પેશિયલ શબ્દ. એટલે પછી પણ એક વખત યોગી બાપા મળ્યા તો પણ કોની સાથે વાત કરવી, શું વાત કરવી, કેમ વાત કરવી, એવું અંગ પણ નહીં. એટલે પ્લેટફોર્મ ઉપર બધા પાર્લર હોય ને, તો પાર્લરના ત્યાં દિવાલ હતી, તો દિવાલના ટેકે મોહન સ્વામી મહારાજ ઊભા હતા, અને યોગી બાપા અંદરથી જે ટ્રેનનો ફૂટબોર્ડ હોય તો ફૂટબોર્ડ દરવાજાના 2 સળિયા હતા, ત્યાં આગળ આવીને પોતે ઊભા હતા. અને કોઈક એમાં વાત કરી કે વિનુભાઈ આવ્યા છે, મણિભાઈના દીકરા. યોગી બાપા કે ક્યાં છે? એ કે જો ત્યાં આગળ છે. હવે જો યોગી બાપા ટ્રેન ઉપર ત્યાં આગળ છે. સામાન્યપણે કેવું હોય કે યોગીજી મહારાજ પાસે મોહન સ્વામી મહારાજ છે એમને જવાનું હોય, પણ એ ખ્યાલ નહીં, કોઈ આ પ્રકારનું આપણે જે શિષ્ટાચાર કહીએ કે એવું કશું જ કાંઈ જ ખબર નહીં. તો એ એમાં જ ખોવાયેલા હતા. યોગીજી મહારાજ ઉતરી ગયા. હવે ટ્રેનને ઉપાડવાનો ટાઈમ પણ હતો. મોહન સ્વામી મહારાજે વાત કરી, પણ એકદમ જ એમની પાસે આવ્યા. એ જ્યાં આગળ બધા હરિભક્તો ખસી ગયા, અને ખાલી 2 હાથથી 2 આમ હાથ હતા, એમાં યોગી બાપાએ પકડ્યા. અને ખબર નહીં જે થયું તે, અને જે એમને અનુભવ થયો એ સ્પર્શનો, એ દ્રષ્ટિનો, એ જે કાંઈ અનુભવ થયો. અને મોહન સ્વામી મહારાજ વર્ણન કરે છે કે જેવા યોગી બાપા ટ્રેનની અંદર ચડ્યા અને જેવા પગ ત્યાં આગળ મૂક્યો અને ટ્રેન ઉપડી. એટલું રિસ્ક લઈને, એટલું જોખમ લઈને એ યોગીજી મહારાજ એ પોતે નીચે ઉતરેલા હતા. અને એટલા બધા સુખનો અનુભવ તો બધા હરિભક્તો તો ત્યાંથી વિદાય થઈ ગયા. મોહન સ્વામી તો હટે નહીં.
મોહન સ્વામી ત્યાં ટ્રાન્સફિક્સ થઈ ગયા અને ત્યાં બાકડા ઉપર બેસી ગયા. એમાંય કેટલો સમય પસાર થયો ખબર પડી નહીં. બસ આ ચિંતવન, સમાધિ જેવા સુખનો અનુભવ, શાંતિ શાંતિ શાંતિ, પરમ શાંતિ, પરમ આનંદનો અનુભવ. જિંદગીની અંદર સ્થૂળ દ્રષ્ટિએ, આ લોકની દ્રષ્ટિએ કોઈ સાધક હોય, એ સાધક પહેલાં તો જો સમજે, આગળ મેં વાત કરી કે મનુષ્ય માત્ર છે એ બધી પ્રવૃત્તિ સુખ માટે જ કરે છે. બધી પ્રવૃત્તિઓ એ સુખ માટે જ કરે છે, બધી જ પ્રવૃત્તિ. સવારથી ઉઠે, રાત્રે આરામમાં જાય. હવે એ બે માર્ગ છે, આ ભૌતિક માર્ગ અને આધ્યાત્મિક માર્ગ છે. મેં આગળ જેમ વાત કરી કે ભૌતિક માર્ગ ઉપર ચાલેલો એક પણ વ્યક્તિ, આ દુનિયાના આખા ઇતિહાસ તમે જોઈ લો, કોઈ વ્યક્તિ એવું કીધું નથી કે મારા જીવનમાં મને અખંડ સુખ મળ્યું છે. અને આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલેલા વ્યક્તિ એ કહે છે કે મારા જીવનમાં અખંડ સુખ મળેલું છે, એટલું નહીં, અનુભવાય છે એટલું નહીં, પણ આ ભૌતિક સુખ છે ને, આ સુખ પાસે કચરો છે, એવી વાત છે. તો એ જે સમજવા માટે પહેલા સાચા ગુરુની જરૂર પડે, કે જેને આનો અનુભવ છે, સાક્ષાત્કાર છે, એની જરૂર પડે.